એવા એક ભક્તનો આપણે પ્રસંગ સાંભળીએ. મૂળી નિવાસી વાઘજી ભગત એમના દ્વારા રચિત શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળામાં આ એક પ્રસંગ આલેખાયેલો છે કે બલદાણા ગામમાં એક જૂઠાભાઈ કરીને બ્રાહ્મણ રહેતા હતા. આ જૂઠાભાઈ બ્રાહ્મણ ભગવાનના એક અનન્ય ભક્ત હતા. એ જૂઠાભાઈને સારણ ગાંઠ હતી, જેની બહુ જ પીડા થાય. પીડા થાય એટલે ત્યારે અસહ્ય દર્દ ઉપડે એવી એમની પીડા. એટલે એ ભગત એટલી પીડા હોવા છતાં કોઈ દી ભગવાનને એમ પ્રાર્થના ન કરે કે હે મહારાજ મારો આ રોગ ટાળો, મને આ દુઃખમાંથી બચાવો, કોઈ દી નહીં. એને મનમાં એમ કે મહારાજ કોઈ કર્મનું મને ફળ આપતા હશે, ભલે ને આને આ દેહ પૂરું થઈ જાય ને પછી પાછો ફેરો મારવો નહીં. એને ભગવાનના દીધેલા રોગને પ્રેમથી સ્વીકારી લીધો. મહારાજ જેવી તમારી ઈચ્છા, ભલે તમે મને રોગ આપ્યો. કોઈ દી ભગવાન ન કે મારો રોગ ટાળો. અને ભગવાનની ભક્તિમાં કોઈ દી પાછી પાની નહીં. એ એક વખત એમના ગામમાં મહાનુભાવાનંદ સ્વામી પધારેલા. સ્વામી આવ્યા એટલે જૂઠાભાઈ બહુ રાજી થયા. આખા ગામમાં બધા એને ઘરે ઘરે કહી આવ્યા, એ સંતો આવ્યા છે, બધાય લાભ લેવા આવજો, સાંજે સભા છે, બધાય ભેગા થઈ જાજો. સ્વામી રોકાણા ત્યાં સુધી દરરોજ સ્વામીની સેવામાં જૂઠાભાઈ રહેતા અને સંતોની સેવા કરે, સંતોના વસ્ત્રો ધોઈ દે, એમને નાહવા માટે પાણી સિંચીને કૂવામાંથી કાઢી આપે. ખૂબ સંતોની સેવા કરતા, દોડી દોડીને સેવા કરતા. પોતાને ગાંઠની પીડા છે છતાંય સેવામાં કોઈ દી શરીરના દુઃખ સામે જોયું નથી. આવા ભગવાનના નિષ્ઠાવાન ભક્ત હતા. કોઈ દી સંતોને કીધું નથી કે મને આવી રીતે રોગ છે. કદાચ મહારાજને ન કહે તો બોલતા ચાલતા સંતો આવ્યા હતા એમને તો કહે ને, આપણને આવો રોગ હોય તો આપણે આવી કે નહીં બેન અભિષેકનું પાણી છાંટી દો ને આમ થાય છે. પણ આ ભક્તમાં ને આપણામાં હવે આપણી ભક્તિ જોતા જઈએ હો. ભગવાન એને દર્શન દે, એનું કામ કરે, મારું કેમ નથી કરતા, તો હવે આપને ખબર પડી જશે ને. નિષ્કામ ભક્તિ એની છે. મહારાજ જે તમે રોગ દો, તમે જેમાં રાજી. સંતોની સેવા કરી, ખૂબ રાજીપો મેળવો. પછી સંતોને હવે બીજે ગામ જાવ તો સંતોએ કીધું, જૂઠાભાઈ અમને બીજે ગામ ગાડા લઈને મૂકી જાશો? જૂઠાભાઈ કે આમાં હા સ્વામી, હું તમને મૂકી જઈશ. એટલે ગાડું જોડી સ્વામીને બેસાડી અને બીજે ગામ જતા હતા. જાતા જાતા રસ્તામાં એમને પીડા તો હતી જ, થોડી પીડા તો અખંડ રહેતી જ હતી. તે મોઢું થોડુંક આમ થાય ને એટલે સ્વામીએ એમ પૂછ્યું મોઢું જોઈને, ભગત તમને કાંઈ તબિયત ખરાબ છે, કાંઈ થાય છે? ભગતે ત્યારે વાત કરી, સ્વામી એ તો મને સારણ ગાંઠ છે ને એની થોડી પીડા આમ રહે જ છે. અને સ્વામીને એમ થયું કે ઓહો આટલો રોગ છે તોય કોઈ દી વાતે નથી કરતા, દોડાદોડ સેવા કેટલી કરે છે. સ્વામીએ ગાડામાં બેઠા બેઠા જ આંખ્યું બંધ કરીને ભગવાને પ્રાર્થના કરી, હે મહારાજ આવા તમારા નિષ્ઠાવાન ભક્ત છે, અમારી કેટલી સેવા કરે છે, આના રોગને મટાડો ને. સાધુની પ્રાર્થનાથી જોજો હવે ભગવાન કેવો રોગ મટાડે છે. અચાનક રસ્તામાં ઢાળ આવ્યો અને ઢાળમાં ગાડું આમ ઉતર્યું એટલે ઢાળમાં પછી દોડવા જ માંડે. અને ઢાળમાં ગાડું દોડ્યું ને ત્યાં રોદા આવે ને, રોદાને લઈને એને ગાંઠની પીડા એકદમ ઉપડી. અસહ્ય પીડા થઈ. એટલી પીડા કે આ ભગત પીડામાં બેભાન થઈ ગયા. બેભાન થઈ ગાડામાંથી નીચે પડી ગયા. અને ગાડું તો પછી થોડા એમાં બ્રેક હોય, એ તો એની સ્પીડમાં હાલતું જ હોય. આ ભગત પડ્યા અને ગાડાનું પૈડું ભગતના પેટ ઉપરથી ફરી વળ્યું. સીધી ગાંઠ ફૂટી ગઈ ને બગાડ બધો નીકળી ગયો ને પીડા તરત મટી ગઈ. નહીંતર આટલી સ્પીડમાં ગાડું જાતું હોય ને એનામાંથી પડે ક્યાંક માથામાં વાગે, હાથ પગ ભાંગે, કંઈક થાય ને, ક્યાંય બિલકુલ કાંઈ જ મુશ્કેલી ન આવી. સીધી ગાંઠ ઉપરથી પૈડું ફરી ગયું, એ ફૂટી ગઈ ને બગાડ નીકળી ગયો અને પીડા શાંત. રોગ મૂળમાંથી કાઢી નાખ્યો. તરત ઊભા થઈને ઢાળ ઉતરીને ગાડું ઊભું રહ્યું ને ત્યાં જઈને ગાડામાં બેસીને વળી ગાડું માંડ્યા હાંકવા. સાવ નોર્મલ. લ્યો કેવી ગાંઠ મટાડતા આવડી. કે તો એ કામ ન થાય, વગર કીધે કામ થાય. ક્યારે ભક્તિ એવી કરી હોય ત્યારે. એમ આ નિષ્કામ ભક્ત હતા જેની ભક્તિથી રાજી થઈને ભગવાન સાધુની પ્રાર્થના દ્વારા એનો રોગ મટાડી દીધો. એમ સંતોનું પણ નાનું મોટું આવી રીતે રાજીપો રેડ્યો હોય તો આપણા જીવનમાં ઘણાય મોટા મોટા કામ થઈ જાય હો.
ભક્તિ એટલે ભગવાનને રાજી કરવા. ભગવાન શેનાથી રાજી થાય એ ખાલી આપણે કર્યા કરીએ તો ભગવાન આપણા કામ કરે. એક સંતને વચને નાનું એવું વચન પણ પડાઈ જાય ને તોય ભગવાન રાજી થાય હો.